નમસ્તે મિત્રો, સ્વાગત છે આરુષ ફ્લેવર ફ્યુઝનમાં, જ્યાં હરેક રેસીપી એક નવા જાયકાથી જ હું પ્રેઝન્ટ કરું છું. તો આજે એક મસ્ત એવી એટલે કે ગુજરાતીના ઘરમાં બનતું એક ફરસાણ જે મોસ્ટલી આપણે રેડીમેડ લાવતા હોઈએ છીએ, પણ આજે હું તમને ઝટપટ એની રેસીપી કહીશ જેનું નામ છે ખાંડવી. તો અહીંયા મેં એક બાઉલ ભરીને લઈ લીધો છે ચણાનો લોટ. તો આ ચણાનો લોટ છે એ ચાળીને લેશો તો વધારે ફાયદો રહેશે. અને એની અંદર મેં લઈ લીધું છે અડધો વાટકી એટલે કે મોટી 3 ચમચી જેટલું દહીં. અને આ દહીં છે એ પણ આપણે શું કરવાનું છે, મોળું પણ નથી સાવ લેવાનું અને ખાટું પણ નથી લેવાનું, મીડિયમ લેવાનું છે. એની સાથે જે કપમાં આપણે ચણાનો લોટ લીધો હતો એ જ બાઉલની અંદર આપણે પાણી લેવાનું છે, એટલે થોડું મેઝરમેન્ટથી અડધી ચમચી નાની ભરીને હળદર, અડધી ચમચી જેટલી હિંગ અને ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી અને મસ્ત એવું એને ગ્રાઇન્ડ કરી લેવાનું છે. ત્યાં સુધી એને ગ્રાઇન્ડ કરવાનું છે જ્યાં સુધી એકદમ પતલી એવી સ્લરી ના બની જાય, કારણ કે લમ્સ બહુ જ રહે છે ચણાના લોટમાં. એટલે જ કહું છું કે ચાળીને લેશો તો વ્યવસ્થિત રીતે આપણે લમ્સ ફ્રી આપણું બેટર બનીને તૈયાર થશે. અને આજે હું જે ખાંડવી બનાવવાની છું એટલે કે બનાવી રહી છું એ એકદમ સ્મૂથ અને સિમ્પલી રેસીપી તમારી સાથે શેર કરું છું. આ ઘણી બધી સ્ટાઇલથી બને છે, પણ અત્યારે હું તમને ઇન્સ્ટન્ટ ખાંડવી કેમ બને છે એ બનાવીને બતાવું. તો આ બેટર આપણું તૈયાર થઈ ગયું છે અને પલ્સ પર પણ એને રાખવાનું છે એટલે લમ્સ ફ્રી બને. અને સાથે સાથે અહીંયા એને પહેલાં ચાળી લેવાનું છે. મસ્ત રીતે એને છાયણામાં ચાળી લેશું ને તો એકદમ લમ્સ ફ્રી બેટર બનશે. એટલે આ મિસ્ટેક એટલે કે આ આપણે સ્કીપ નથી કરવાનું, ચાળવાનું અને મસ્ત રીતે એને ગાળી લેશું ને તો લમ્સ ફ્રી બનશે. આ આપણું બેટર બનીને એકદમ ઇઝીલી તૈયાર થઈ ગયું છે. હવે અહીંયા સ્ટીમરની અંદર જે પ્લેટ છે એને મસ્ત રીતે આપણે ઓઇલથી ગ્રીસ કરી લેવાની છે. આ સ્ટેપ પણ બિલકુલ પણ સ્કીપ નથી કરવાનું. એનું રીઝન છે, નહીંતર જ્યારે આપણે બેટર પાથરશું ત્યારે પથરાઈ તો વ્યવસ્થિત જશે, પણ સાથે સાથે શું થશે, જ્યારે આપણે ઠરશે ને ત્યારે આપણી ખાંડવી છે એ ઉખડશે નહીં. એટલે મસ્ત એવું ઘણું બધું ઓઇલ લગાવી દેવાનું છે અને પછી જ એની અંદર બેટર એડ કરવાનું છે. અહીંયા સ્ટીમરમાં મેં પાણી પણ ગરમ કરવા મૂકી દીધું છે, એ તમે જોઈ શકો છો. તો બંને પ્લેટ મેં છે મસ્ત ગ્રીસ કરી લીધી છે. હવે એક સ્કૂપ ભરી અને આપણે એની અંદર નાખવાનો છે. અહીંયા મોટી પ્લેટ છે એટલા માટે 2 સ્કૂપ નાખ્યા. તમારી પાસે નાની પ્લેટ હોય તો તમારે શું કરવાનું છે, એક જ સ્કૂપ નાખવાનો છે, કારણ કે ખાંડવી એકદમ પતલી હોય છે, બહુ જાડી નથી કરવાની, નહીતર તો ચણાના લોટના ઢોકળા બની જશે. આપણે ખાંડવી બનાવીએ છીએ. તો અહીંયા બંને પ્લેટમાં મેં બેટર પાથરી દીધું છે મસ્ત રીતે, અને સ્ટીમર છે એ પણ ગરમ થઈ ગયું છે પાણી. હવે બંને પ્લેટ વારાફરતી મૂકી દેવાની છે અને અહીંયા મેં રાઈટ 12 મિનિટ માટે સ્ટીમ કરી લીધું હતું, એટલે મસ્ત એવી ખાંડવી તૈયાર થઈ જશે 12 મિનિટમાં. 10 અને 12 મિનિટની વચ્ચે તો આરામથી થઈ જ જાય, કારણ કે એકદમ પતલું લેયર હોય છે. જો કદાચ ઢોકળા હોય તો 15 મિનિટ જેવું થાય, પણ આપણે ખાંડવીમાં 10 થી 12 મિનિટ ઇનફ છે. ઢાંકી અને એને રાઈટ 10 થી 12 મિનિટ માટે રહેવા દેવાની છે. હવે તમે જોઈ શકો છો 10 મિનિટ પછી મેં જોયું તો મસ્ત એવી તૈયાર થઈ ગઈ હતી. અને તમને આ જે ઉપર ડિઝાઇન દેખાય છે તો એ એર હોય છે, એર ભરાઈ ગઈ છે, એ છે, બીજું કંઈ જ નથી. હવે એને રૂમ ટેમ્પરેચર ઉપર મેં 5 મિનિટ ઠરવા દીધી અને પછી તરત જ એને પીસીસ કરી નાખવાના છે, એટલે કે ઊભા એની ઉપર કાપા મારી દેવાના છે. આપણે એને મસ્ત રોલિંગ કરવાનું છે એની ઉપર, એટલે કાપા મારવા ફરજિયાત છે. અને એક જ સાઈડ આપણે ગોળ ગોળ ઢોકળીનું જેમ શાક બનાવી એમ નહીં, આપણને ખબર જ છે કે ખાંડવીનો શેપ કેવો હોય છે. તો બંને પ્લેટમાં મેં સરસ રીતે ઊભા કાપા મારી દીધા હતા. પણ હા દોસ્તો, હજી જેને આરુ ફ્લેવર ફ્યુઝનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ નથી કર્યું એ કરી દેજો. અને સાથે સાથે જે નવું હાઇપનું ફીચર આવ્યું છે એ પણ સ્વાઇપ કરવાનું બિલકુલ પણ નહીં ભૂલતા. તમે આવી જ તમારી રેસીપીને જોશો અને લાઇક કરશો અને સબસ્ક્રાઇબ કરતા રહેશો અને સાથે સાથે શેર કરશો, તો આવી જ રીતે હું નવી રેસીપી તમારી સાથે શેર કરીશ. તો સાથે સાથે તમે જોઈ શકો છો તરત એને ગોળ બાજુ કિનારી હોય ચપ્પુથી આપણે કટ કરીએ એટલે તરત એમાં ઠરી જાય, એટલે એનું રોલ કરવા માંડીએ એટલે મસ્ત એવી ખાંડવી બનીને તૈયાર થઈ જતી હોય છે. તો પહેલાં સ્ટાર્ટિંગમાં આપણે વચ્ચેથી જ લેશું, એટલે મસ્ત તમે જોઈ શકો છો તરત એકદમ સ્મૂથ એવી ખાંડવી બનીને તૈયાર થઈ ગઈ છે. તો આવી રીતના બંને પ્લેટમાંથી રોલિંગ કરી લેવાનું છે, એટલે ફટાફટ. આ એટલી બધી ઇન્સ્ટન્ટ છે કે કોઈક આપણને કહે કે ગુજરાતીના ઘરમાં બનતું આપણે નવું ફરસાણ એટલે કે ભજીયા છે, આ છે, ગમે એવી વસ્તુ હોય, તે બટેટા વડા છે, તો બનાવવું હોય તો ખાંડવી તરત જ બની છે. ત્યાં સિમ્પલી રીત મેં તમારી સાથે શેર કરી છે. હવે આપણે વઘાર કરશું. તો અહીંયા મેં લઈ લીધો છે વઘારની અંદર તેલ, એમાં રાઈ નાખવાની છે, જીરું નાખવાનું છે, મોટી ચમચી ભરીને તલ નાખવાના છે, 2 મોટા મરચાં છે કાપીને કટ કરી એ નાખ્યા અને લીમડો એડ કરી દેવાનો છે, 7 થી 8 જેટલા પાન. અને મસ્ત આ જે વઘાર છે એકદમ સિમ્પલ છે, પણ આનાથી એટલો સરસ એવો ટેસ્ટ આવે છે. અને એમાં પણ જ્યારે તલ નાખીએ છીએ ને અને ખાંડવી ખાઈએ ને
તો મસ્ત એવો, ને તલને સરસ રીતે ફૂટવા દેવાના છે. એટલે આ વઘાર તરત જ આપણે કર્યો અને લઈ લેવાનો નહીં, એને સરસ રીતે બધી વસ્તુને ચડવા દેવાની, બધી વસ્તુનો કલર ચેન્જ થવા દેવાનો છે. મરચાં પણ એકદમ તળાઈ જવા જોઈએ, લીમડો પણ. અને પછી જ એની અંદર લાસ્ટમાં આપણે એડ કરવાની છે હિંગ. એટલે પરફેક્ટ આપણો વઘાર બનીને તૈયાર થઈ ગયો છે. અહીંયા ખાંડવી પણ મેં સરસ રીતે બાઉલમાં ગોઠવી દીધી છે. રોલ આપણા સરસ ગોઠવાઈ ગયા છે. હવે આ ગરમ ગરમ વઘાર છે ખાંડવી ઉપર રેડી દેવાનો છે. આ સિમ્પલ ખાંડવી હતી, એ ખાઈએ તો પણ મસ્ત એવું આપણને લાગે છે, પણ વઘાર સાથે જ્યારે આપણે ખાઈએ ને ત્યારે આ ખાંડવી એકદમ લાજવાબ. તમને એમ થશે કે મોઢામાં મૂકતા જ એમ થાય કે વાહ, આપણે બીજું બટકું ક્યારે લઈશું. તો બહુ મસ્ત એવી ખાંડવી તૈયાર થઈ ગઈ છે. અને ઉપરથી એને એકદમ લીલા ધાણાથી આપણે ડેકોરેટ કરી દઈશું તો સરસ એવી, જોતા જ મોઢામાં પાણી આવી જાય અને લાગે જ નહીં કે ઘરે બનાવી છે, એવું જ લાગે કે રેડીમેડ મંગાવી છે. એવી ખાંડવી બનીને તૈયાર થઈ ગઈ છે. આમાં થોડો વઘાર વધારે રાખવાનો, જેથી કરીને ખાંડવી છે એ ખૂબ જ સરસ લાગે. અને ચાલો આપણે ટેસ્ટ કરીએ કે કેવી લાગે છે. તો ખરેખર આપણને એમ થાય જ કે આપણે એકવાર ખાધું છે તો બીજી વાર બટકું લેવું જ પડશે. બહુ મસ્ત એવી ખાંડવી બનીને તૈયાર થઈ ગઈ છે. સિમ્પલી સ્ટાઇલથી મેં તમારી સાથે શેર કરી. વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો. મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી ટેક કેર, બાય.